સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ ફેક એકાઉન્ટ બનાવી તે એકાઉન્ટમાં ફરિયાદીશ્રીના ફોટોગ્રાફ મૂકી ફરિયાદીને સતત પીછો કરી ધમકી આપવાના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડતી સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસ. ગુનાની માહિતી આરોપી હાર્દિક તથા નાસ્તા પડતા આરોપી એકબીજાની મદદગારીથી ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક આઈડી બનાવી તેમાં ફરિયાદીના ફોટોગ્રાફ મૂકી સતત પીછો કરી આ કામના પકડાયેલા આરોપી હાર્દિક નાઓએ પોતાની સાથે ફરિયાદીને મિત્રતા કરવા દબાણ કરી પોતાની સાથે ફરિયાદી મિત્રતા નહીં રાખે તો ફરિયાદીના તેના સાથેના ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાનું જણાવી અને કેરોસીન છાંટીને સળગાવી દેવાની ધમકી આપતો હોય. આ બાબતે ફરિયાદીશ્રીએ સાયબર સેલ સુરત ખાતે ફરિયાદ આપતા જરૂરી ટેકનિક વર્કઆઉટ આધારે તપાસ કરી આ કામે નીચે મુજબના આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અટક કરેલ આરોપી હાર્દિક ઉર્ફે કાનો જગદીશભાઈ કાનાભાઈ કાતરિયા ઉંમર વર્ષ 22 ધંધો નોકરી DGVCL રહે ઘર નંબર 51 વિક્રમનગર સોસાયટી 3 સીતાનગર ચોકડી પાસે પુના ગામ સુરત મૂળ રહે ગામ વાઘનગર તાલુકો મોવા જિલ્લો ભાવનગર. આ કામમાં જે ફરિયાદી બેન છે એમની ઉંમર છે 20 વર્ષ અને જે આરોપી છે હાર્દિકભાઈ એ પણ એમના કોલેજમાં મળેલા એક છોકરો છે એમની વર્ષ છે 21 વર્ષ અને બંને ઓળખતા હતા એકબીજાને પણ એ સામેવાળો એમને ફરિયાદી ઉપર દબાણ કરતો હતો કેટલાક સમયથી કે તું મારી સાથે ફ્રેન્ડશિપ કર કે સંબંધ બાંધ એમ કરીને. પછી છોકરી ના પાડતી હતી તો દબાણ કરવા માટે અને બીજી રીતે પ્રેશર કરવા માટે પછી એક ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી ફરિયાદીની અને એ પેલાની ઇન્સ્ટાગ્રામ આઈડીમાં ફરિયાદીનો ખોટો અને ઘણો બધો ફોટોગ્રાફ એમનું ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી દીધા. તો એ રીતે ફરિયાદીને હેરેસમેન્ટ કરતો હતો અને આ મુજબની ફરિયાદ પછી ગઈકાલે સાયબર ક્રાઇમ સેલમાં દાખલ કરવામાં આવી છે. હું બધાને અપીલ કરું છું અને અનુરોધ કરું છું કે અગર તમારી સાથે કોઈ પણ રીતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કે બીજી કઈ રીતે અગર તમારી સાથે કોઈ સાયબર ક્રાઇમ થયું હોય તો તરત જ 1930 હેલ્પલાઇન નંબર જે છે સાયબર ક્રાઇમની એમાં રિપોર્ટ કરો, તાત્કાલિક જાણ કરો અને બીજી પણ કોઈ પણ ફરિયાદ હોય કે કોઈ પ્રશ્નો હોય સાયબર ક્રાઇમની લગતી તો તમે સાયબર ક્રાઇમ સેલમાં આવો અને અમારી સાથે તમે ચર્ચા કરો. કોઈ પ્રશ્ન હોય તો અમે લોકો સાથ મળીને હલ કાઢીએ. અને કોઈ પણ ન્યૂડ ફોટો કે તમે કોઈ AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો આજના દિવસે જે ટ્રેન્ડ આ ચાલી રહ્યું છે કે નાનો બનાનાનો ટ્રેન્ડ હોય કે બીજો કોઈ સાડીમાં અગર તમારો AI મારફતે જે ફોટો બને છે એવી રીતનું કોઈ ટ્રેન્ડ હોય એમાં નથી આવતા કેમ કે એ લોકો અગર તમને નથી આવડતું હોય ઇન્ટરનેટ કેવી રીતે વાપરવાનું અને તમે સારી રીતે પરમિશન નથી આપો. ફોર એક્ઝામ્પલ અગર તમે ડિસઅલાઉ નહીં કરો કે અલાઉ કરતા વખત તમે નહીં વાંચો કે તમે શું અલાઉ કરો છો તો ખરેખર તમે જે ફોટા અપલોડ કરો છો તમારા AI કોઈ પણ ChatGPT ને કે બીજા કોઈ AI ના ટૂલને સોફ્ટવેરને તો પછી એ તમારી પ્રિવસી પણ ઇન્ટરફિયર કરી શકે અને તમારો ડેટાનું દુરુપયોગ કરી શકે એવી શક્યતા છે. તો એટલે સતર્ક રહેવાનું. જ્યારે પણ તમે કોઈ ટ્રેન્ડની ઝાંસામાં આવી જાઓ તો સતર્ક રહેવાનું અને સારી રીતે વાંચીને જ પરમિશન આપવાની.